देवकी परमानंदम कृष्णं वंदे तो भगवान भीष्म माटे रोकाणा छे। भीष्माचार्यनी पासे गया, बाण सैया ઉપર ભીષ્મ પિતામહ સુતા છે। નાનો એવો કાંટો વાગે તોય કેટલી પીડા થાય, તો આખું શરીર વિંધાઈ ગયું છે। વિચાર કરો એ કેટલી પીડા થઈ છે। આખા શરીરમાં અર્જુનના બાણો છે, એ શરીરમાં કેટલી પીડા હશે, વેદના હશે, તમે વિચાર કર્યો કોઈ દી? ઈ ભીષ્મ પિતામહ સહન કરી શકે, બાકી આપણે કાંટો સહન ન થાય। પણ હું લેવા સહન કર્યું, કેમ સહન કરી શક્યા? કારણ એક પિતાની ઈચ્છાને ખાતર પોતાએ પ્રતિજ્ઞા લીધી। એનું નામ દેવવ્રત હતું। ભીષ્મ પિતાનું નામ હતું દેવવ્રત, પણ પિતાની ઈચ્છાને ખાતર પ્રતિજ્ઞા લેવી પડી। કારણ કે પિતાની ઈચ્છા, જે ભીષ્મ જેને પરણવાતા એને પરણવાની ઈચ્છા થઈ ગઈ, એમાં ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લઈ લીધી કે હું આજીવન કુંવારો રહીશ। આ પ્રતિજ્ઞા કેવી હતી? ભીષ્મ પ્રતિજ્ઞા। અને આ પ્રતિજ્ઞા જ્યારે એને લીધી ને, ત્યારે ભયંકર અવાજો થયા હતા। એટલે આ પ્રતિજ્ઞાને ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય। ત્યારથી એનું નામ ભીષ્મ પિતામહ પડ્યું।